નમસ્કાર, હું કલ્પના અને સમાચારની શરૂઆત કરીશું આજની હેડલાઇન્સથી। રાખડી અને મીઠાઈના વેપારમાં 50%નો ઘટાડો, રૂબરૂને બદલે કુરિયરથી રાખડીઓ મોકલવામાં આવી। અને પાટણ જિલ્લામાં લાંબા વિરામ બાદ જોવા મળી મેઘમહેર, અચાનક વરસાદ પડતા ધરતીપુત્રોમાં જોવા મળી ખુશી। હવે જોઈશું સમય ગુજરાત ન્યૂઝ વિગતવાર। રક્ષાબંધનના તહેવારની ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે બજારમાં રાખડીનું વેચાણ કરતા છૂટક વેપારીઓ તેમજ લારી લઈને ઉભેલા ફેરિયાઓમાં ભારે નિરાશા સાથે હતાશાનો અનુભવ કરી રહ્યા છે। કોરોનાને પગલે ચાલુ સાલે રાખડીના વેપારમાં મોટો ફટકો પડ્યો છે। મીઠાઈ બજારમાં પણ તેજી નથી, જો કે કુરિયરમાં ઘસારો રહ્યો હતો। બજારમાં આ વખતે ફેન્સી રાખડીની માંગ નથી, ચાઇનીઝ રાખડીની ચમકદમક જોવા મળી ન હતી। દુકાનદારોના મતે ફૂમતા રાખડીની માંગ આ વખતે વધારે રહી છે। 2-3 વેપારીઓ દ્વારા મહિલાઓ પાસે આવી રાખડીઓ તૈયાર કરાવે છે। ગયા વર્ષે મહિલા સંસ્થાઓના હાટ ખૂટવાયા હતા, જે આ વર્ષે નથી। શહેરમાં 18 જેટલા નાના મોટા કુરિયર છે, જેમાં ગયા વર્ષ કરતાં ટપાલમાં નહીવત વધારો છે। અલગ અલગ કુરિયરના રેટ અલગ અલગ હોય છે, એટલે બિઝનેસ અંદાજ નહીં કરી શકાય, પણ રૂબરૂ જવામાં કરતાં કુરિયરમાં રોજની 15 થી 20 ટપાલ વધી છે તેમ કહી શકાય। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાઈ રહેતા બીમારીનો ભોગ બનતા દર્દીઓ પરેશાન, ગંદા પાણીમાંથી પસાર થઈને જવું પડે છે। હોસ્પિટલ સરકારશ્રી દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરી કાયમી ધોરણે પ્રવેશદ્વાર પાસેથી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે। રાધનપુર ખાતે ગઈકાલે વરસેલો વરસાદ 46 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। રાધનપુર ખાતે સિઝનનો વરસાદ 121 મિલીમીટર, કુલ રાધનપુર ખાતે વરસેલો વરસાદને લઈને ઠેર ઠેર ભરાયા છે પાણી, જેમાં રાધનપુર ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં દાખલ થતાં જ પાણીમાંથી પસાર થવું પડે છે। રાધનપુર ખાતે આવેલી રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે હોસ્પિટલમાં આવતા દર્દીની હાલત કફોડી બની ગઈ છે અને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે। જૂનાગઢ જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ જિલ્લાભરમાં જુગારદારૂની નેસ્તનાબૂદ કરવા આદેશ આપતા જેના ભાગરૂપે ચોરવાડ પોલીસે જુગારદારૂની મોજ માણતા શખ્સો સામે કમર કસી છે। ત્યારે ચોરવાડ પોલીસમાંથી મળતી વિગત મુજબ માળિયાહાટીના ચોરવાડ પોલીસને જડકા અને ગળુ ગામે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમી મળતા ઘટના સ્થળે દરોડો પાડવામાં આવ્યા હતા। ત્યારે જડકા ગામે જાહેરમાં જુગાર રમતા 4 શખ્સો તેમજ ગળુ ગામેથી જાહેરમાં જુગાર રમતા 8 શખ્સોને ₹18,300ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને જુગારધારા તેમજ જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરી તમામની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા જુગાર પ્રેમીઓમાં ફફડાટ ફેલાયો છે। વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે કોટંબી પાસે આવેલ પારસ ફ્લોર મિલમાં દરોડો પાડી ઘઉંની બોરી ભરેલા આઈસર અને ટ્રક સહિત 6 જેટલા વાહનો ઝડપી પાડ્યા હતા। આ ફ્લોર મિલમાં શંકા છે કે આ જથ્થો ગરીબોને અપાતું સરકાર સસ્તું અનાજ આ ઘઉં હોઈ શકે, જે ઘઉં ગરીબોને નહીં આપતા બારોબાર કાળા બજારીઓ ફ્લોર મિલોમાં પધરાવી દેતા હોવાની શંકા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સેવી રહ્યા છે। પારસ ફ્લોર મિલમાં શંકાસ્પદ ઘઉંનો જથ્થો ભરી આવેલા 4 આઈસર, 1 ટ્રક, 1 ડાલુ સહિત કુલ 6 જેટલા વાહનો આ મિલે ઘઉંનો જથ્થો ખાલી કરવા પહોંચ્યો હતો, જ્યાંથી એલસીબીની ટીમે ઝડપી પાડ્યા છે। અલગ અલગ વાહનોમાં ભરીને આવેલા 1300 જેટલી ઘઉંની બોરીઓ, જેની કિંમત 12 લાખ જેટલી આંકી શકાય છે। આઈસર, ટેમ્પો, ડાલુ સાથે ઝડપેલ વાહનોની કુલ કિંમત 45 લાખ તેમજ કુલ મુદ્દામાલ 57 લાખનો એલસીબી ટીમે દરોડો પાડીને ઝડપી પાડ્યો છે। એલસીબીના પીઆઈએ ડ્રાઈવરની ક્લીનરની પૂછપરછ હાથ ધરી હતી। કોટંબી ગામે પારસ ફ્લોર મિલની અંદર શંકાસ્પદ ઘઉંનો જથ્થો જણાતા પોલીસ અને પુરવઠા મામલતદાર શ્રી વધારે કાર્યવાહી કરી અને જથ્થો જપ્ત કરેલ છે। એ જપ્ત જથ્થામાં આગળ નક્કી કરીને કેટલું સરકારી છે કેટલું ખાનગી છે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। સમાચારનો સિલસિલો આમાં યથાવત રહેશે, તે પહેલા રોકાઈએ કોમર્શિયલ બ્રેક માટે। हवा के झोंके हैं ख्वाबों की उड़ाने आँखों में, मुट्ठी में हवा के झोंके हैं ख्वाबों की उड़ाने आँखों में। પાટણ શહેરની નંબર 1 સ્માર્ટ સ્કૂલ ઉડાન વિદ્યાલય पर लगे यूं सपनों के कदमों तले आसमां है। અદ્યતન સુવિધાઓ સાથે નવા સત્રમાં શરૂ થાય છે કેજી તથા ધોરણ 1 થી 8 માટે
પાટણ શહેરથી સાવ નજીક, પાટણ સિદ્ધપુર હાઈવે ઉપર રૂની ગામ નજીક. પ્રવેશ માટે આજે જ સંપર્ક કરો. ઉડાન વિદ્યાલય, જલારામ મંદિર પાસે. સમય સવારે 8 થી 12. મોબાઈલ નંબર 98246 42 866. ફેબ્રિક હાઉસ. મોટા શહેરો સુધી લાંબા થવાની શી જરૂર, જ્યારે પાટણમાં હોય ફેબ્રિક હાઉસ, જ્યાં આપને ડ્રેસ, ચણિયાચોળી, શેરવાની, જબ્બાકોટી બનાવવા માટે અનેક રંગો તથા ભાતીગઢ ડિઝાઇનમાં ઉપલબ્ધ બ્રોકેટ, કોટન, સિલ્ક, શાર્ટીન, મશરૂ વગેરેમાં અઢળક પસંદગીની સુવિધા, સાથે સાથે મનમોહક ફેન્સી દુપટ્ટા, લેશ તેમજ ઇમિટેશન જ્વેલરીની અનેક વેરાયટી. અને હા, દરેક જાતના કાપડ ડાઇંગ કરી આપવામાં આવશે. તો કોઈ પણ પ્રકારનું કાપડ ખરીદતા પહેલા એકવાર અવશ્ય મુલાકાત લો. ફેબ્રિક હાઉસ, ગીવટા નાકા, મેઇન બજાર રોડ, પાટણ. मैं कब से कह रही थी ऐसे हैवी ड्यूटी काम के लिए किसी एक्सपर्ट को बुलाओ। ये लो जी, आपका मित्सुबिशी हैवी ड्यूटी एसी रेडी टू रोल जी। वैसे ये 1.5 टन का एसी इस लिविंग रूम के लिए काफी होगा। हैवी ड्यूटी कूलिंग जी, 1.5 टाइम्स ज्यादा एरिया की कवरेज जी। तो फिर तो बिल भी होगा हैवी ड्यूटी जी। नहीं, हैवी ड्यूटी सेविंग्स जी, इंडिया का फर्स्ट हैवी ड्यूटी हाइब्रिड एसी। Mitsubishi Heavy Duty AC with long reach airflow and 3D cooling. Mitsubishi Heavy Duty, live life heavy duty। क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना। ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना। प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन। રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે LCD, LED, 3D ટીવી, AC, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. શ્રી પાટણ જૈન મંદિર દ્વારા સંચાલિત બીડી સાર્વજનિક વિદ્યાલય કેમ્પસ. મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. દોડતા જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે. રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે. નવી નવી નોટની સુગંધ લેતા પહેલા પાને સુંદર અક્ષરે મારું નામ લખવું છે. રિસેસ પડતા જ વોટર બેગ ફેંકી નળ નીચે હાથ ધરીને પાણી પીવું છે. જેમ તેમ લંચ બોક્સ પૂરું કરી મરચું મીઠું ભભરાવેલ આમલી, બોર, જમરૂ, કાકડી આ બધું ખાવું છે. સાયકલના પૈડાને સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે. પ્લે ગ્રુપ થી ધોરણ 12 સુધીનું શ્રેષ્ઠ શિક્ષણ, તાલીમબદ્ધ અનુભવી સ્ટાફ, પ્રવાસ, સ્પોર્ટ્સ તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સુચારું આયોજન. તો પ્રવેશ મેળવવા માટે સત્વરે સંપર્ક કરો. શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય કેમ્પસ, ફાતિમા દરવાજા બહાર, પાટણ. બ્રેક બાદ સમય ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર, રાધનપુર અને સમી તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘમહેર. પાટણ, રાધનપુર, સિદ્ધપુર અને સમી તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં લાંબા વિરામ બાદ એકાએક અચાનક આજે ધીમી ધારે વરસાદ. પાટણના રાધનપુર, સમી અને સિદ્ધપુરમાં જોતજોતામાં સાંબેલાધાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા. જેમાં રાધનપુર, સિદ્ધપુર અને સમી તાલુકાના મુખ્ય માર્ગ પર વરસાદી પાણીના વહેણ વહેવા લાગ્યા હતા. આ અચાનક રાધનપુર, સમી અને સિદ્ધપુર ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ મહેર જોવા મળી. જેમાં રાધનપુરના અનેક વિસ્તારોમાં વરસાદ તો સમી તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે સિદ્ધપુરમાં પણ અચાનક હવામાન પલટતા વરસાદ જોવા મળ્યો હતો. તો વરસાદ આવતાની સાથે જ ખેડૂતોમાં ખૂબ જ આનંદની લાગણી છવાઈ ગઈ હતી. જેમાં લાંબા સમયથી ખેડૂતો વરસાદની મીટ માડીને બેઠા હતા અને વાવેલા પાક બળવા લાગતો હતો અને ખેડૂત પુત્ર વરસાદની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ આ અચાનક વરસાદ પડતા ખેડૂત પુત્રમાં મોટી ખુશી જોવા મળી છે, જેથી વાવેતર કરેલો પાક બચી જશે તેવી સંભાવના જોવા મળી છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ગામડાઓમાં પણ દીપડા રંજાડ. રાત્રિના 8 કલાકે અચાનક વાડીમાં એક દીપડો આવી ચડ્યો હોય ત્યારે 3 વર્ષના બાળકને પકડી 20 ફૂટ સુધી ઢસડી ગયો.
જે જોઈ પરિવારજનો બૂમાબૂમ કરતા પાછળ દોડતા દીપડો બાળકને મૂકીને નાસી છૂટ્યો હતો. 3 વર્ષના બાળકને નાની મોટી ઈજાઓ થવા પામી હતી અને આ બાળકનું નામ તોકીર જાવીદભાઈ સોરઠિયા, ઉંમર વર્ષ 3, વધુ સારવાર માટે રાજુલા સિવિલ હોસ્પિટલ લાવેલ હતા. તેમજ જાનહાની ટળી, પરંતુ દીપડાના નર બાળકને પેટના ભાગે વાગી જવાથી હાલ રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર થઈ રહી છે. ખાંભાના ડેડાણમાં પવિત્ર ઈદના તહેવાર નિમિત્તે એકતા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે માસ્ક વિતરણ કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડાણ ગામે હાલ કોરોનાના કપરાશ સમયમાં એકતા ગ્રુપ દ્વારા અનોખી રીતે ઈદની ઉજવણી કરવામાં આવી હતી. હિન્દુ મુસ્લિમ યુવાનો સાથે મળી ઈદના તહેવાર નિમિત્તે વિનામૂલ્યે માસ્કનું વિતરણ કર્યું હતું, જેમાં યુસુફભાઈ ખોખર, રવજીભાઈ સાખટ, એજાજ કુરેશી, રાવતભાઈ જોગી, હિંમતભાઈ મકવાણા તેમજ સંજયભાઈ સોલંકી, મોહસિન પઠાણ સહિતના સભ્યો હાજર રહ્યા હતા. મધ્યપ્રદેશના રતલામથી પોતાના પેટનું રેટિયું રડવા માટે આવેલો દિવ્યાંગ વ્યક્તિ લૂંટાયો. દાહોદના બસ સ્ટેશન બહાર દિવ્યાંગ વ્યક્તિને લૂંટી લેતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. અજાણ્યા 2 વ્યક્તિઓએ દિવ્યાંગ વ્યક્તિને માર મારીને તેની પાસે રાખી મૂકેલા રૂપિયા 3000ની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. જ્યારે દિવ્યાંગ અને એ પણ ભિક્ષુક વ્યક્તિ સલામત નથી તો આમ આદમી કેવી રીતે સલામત રહી શકે? આ ઘટનાની જાણ સ્થાનિક યુવકને થતાં સ્થાનિક યુવકે 108ને જાણ કરી 108 એમ્બ્યુલન્સ દ્વારા ભોગ બનનાર યુવકને દાહોદ સરકારી દવાખાને ખસેડી સારવાર અર્થે મોકલ્યો હતો. પાટણ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ત્યાગ અને બલિદાનના પર્વ ઈદુલ અઝહાની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. શહેરની વિવિધ મસ્જિદોમાં સરકારના નિયમ અને સાથે મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી હતી. કોરોના મહામારીની અસર ધાર્મિક તહેવારોને ઉત્સવો પર પડી છે. તમામ ઉત્સવ સાદગીથી કરવામાં આવી રહ્યા છે. ત્યારે શનિવારે બકરી ઈદ પર્વને લઈને પાટણની તમામ મસ્જિદોમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. શહેરના સિદ્ધિ સરોવર પાસે આવેલ ઈદગાહ ખાતે માત્ર ગણતરીના મુસ્લિમ બિરાદરોને મૌલાના ઇમરાને ઈદુલ અઝહાની નમાઝ અદા કરાવી હતી અને આ પર્વનું મહત્વ સમજાવી હજરત ઇમરામે આપેલા ત્યાગ અને બલિદાનની ભાવનાના ગુણને જીવનને ઉતારવા મુસ્લિમ બિરાદરોને અનુરોધ કર્યો હતો. ઈદગાહ ખાતે આવનાર તમામ મુસ્લિમ બિરાદરોને સેનેટાઇઝર કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે મૌલાના ઇમરાને તહેવારોની ઉજવણી સાથે સાથે કોરોના મહામારીમાં સરકારે સૂચવેલા નિયમોનું પાલન કરવા મુસ્લિમ બિરાદરોને अनुरोध કર્યો હતો. तमाम मजहब के अंदर खुशी के दिन होते हैं जिसको त्यौहार के दिन कहते हैं. इसी तरीके से इस्लाम मजहब के अंदर भी त्यौहार यानी खुशी के दिन है, उसको ईद कहते हैं और ईद का मीनिंग ट्रांसलेशन भी खुशी होती है. तो आज का दिन जो है वो ईद उल अजहा का है. एक तारीखी दिन है, बहुत लंबी चौड़ी तारीख है. मैं शॉर्ट टाइम में आपके सामने नहीं रख सकता, लेकिन इतना ज़रूर कहूँगा कि ये जो दुनिया बनाने वाला जो खालिक और मालिक है उसने अपने बंदों की परीक्षा ली, एग्ज़ाम ली. जैसे हम भी कोई भी यानी नौकरी पर रखना होता तो उसकी परीक्षा लेते हैं, एग्ज़ाम लेते हैं. तो इसी तरीके से मालिक ने अपने बंदे को जांचने के लिए कि बंदा मेरे से मोहब्बत करता है या अपने बेटे से करता है, इसलिए उसकी परीक्षा के लिए ये कुर्बानी मांगी और ये कुर्बानी में वो कामयाब हुए. तो इतनी पसंद आई अपने मालिक को कि ये कुर्बानी जब तक ये दुनिया कायम रहेगी, जिसको हम क़यामत कहते हैं, तब तक ये सिलसिला चलता रहेगा. तो मैं आप लोगों के माध्यम से ये मैसेज देना चाहता हूँ कि इस्लाम मज़हब, बहुत से लोगों की गलतफहमी भी दूर करना चाहता हूँ कि इस्लाम मज़हब यूँ सोचते हैं कि 1400 साल पुराना मज़हब है, लेकिन मैं आप लोग कहूँ ये 1400 साल पुराना नहीं. 1400 साल पहले हमारे पैगंबर आए थे मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम. जो इससे पहले नबी आए थे वो अलग अलग अपने मैसेज को लेकर आते थे मालिक का, और वो मैसेज के ज़रिए से लोगों को पैगाम देते थे, अपने खालिक और मालिक का पहचान कराते थे. तो ये तमाम दुनिया के अंदर जो मज़हब है उसमें एक इस्लाम मज़हब है, उसकी भी लंबी चौड़ी तारीख है. तो आज के दिन मैं आप लोगों के ज़रिए से तमाम देशवासियों को और ख़ासकर हमारे मुस्लिम भाइयों को ईद उल अज़हा की मुबारकबादी भी देता हूँ. और साथ साथ के अंदर एक तरफ खुशी भी है, दूसरी तरफ हमारे सर पे बहुत बड़ी आफत मुसीबत भी है, कोरोना बीमारी.
तो दोनों को हमको सामने रखना आएगा। कोरोना बीमारी से भी बचना है और खुशी भी मनानी है। तो खुशी के अंदर हम इतने भी मगन न हो जाए कि हम अपनी ज़ात को, अपने महल्ले को, अपने मुल्क को नुकसान में डाल दें। तो बस मैं यही कहूँगा कि भाई खुशी भी मनाए और कोरोना बीमारी से जो सावधानी के लिए कहा गया उससे भी हम बचें। સમાચાર પૂર્ણ કરતા પહેલા આજની હેડલાઇન્સ પર ફરી એક નજર। રાખડી અને મીઠાઈના વેપારમાં 50% ઘટાડો, રૂબરૂને બદલે કુરિયરથી રાખડીઓ મોકલવામાં આવી। અને પાટણ જિલ્લામાં લાંબા વિરામ બાદ જોવા મળી મેઘમહેર, અચાનક વરસાદ પડતા ધરતીપુત્રોમાં જોવા મળી ખુશી। તો આ સાથે જ આજનું બુલેટિન સમાપ્ત કરે છે। રજા આપશો, નમસ્કાર।